રાજકોટના શાપર ખાતે રાજવી પરિવારને ત્યાં થયેલી 2.49 કરોડની સનસનાટીભરી લૂંટના મામલે પોલીસે પકડેલા 3 આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે, જે અંતર્ગત લૂંટાયેલો મોબાઈલ રિકવર કરવા અને ક્રાઇમ સીન પંચનામું કરવાની તજવીજ હાથ ધરાશે. હજુ પણ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ માટે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારોમાં તપાસ ચલાવી રહી છે, જ્યાં ગામના ઘરોમાં પાડેલા કૂકડાઓ અજાણ્યા લોકોને જોઈ અવાજ કરતા હોવાથી પોલીસ માટે ઓપરેશન પાર પાડવું મોટો પડકાર સાબિત થયું હતું. જોકે આ સમગ્ર કાર્યવાહીમાં રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે ચોકલેટના શોખીન મુખ્ય આરોપી બનસિંગ ઉર્ફે બન્ના સિંગાડને પોલીસે પ્રેમથી ચોકલેટ ખવડાવી, જેનાથી પીગળીને તેને લૂંટના પ્લાનિંગથી લઈને હિસ્સો વહેંચવા સુધીની તમામ વિગતો પોલીસ સમક્ષ કબૂલ કરી લીધી હતી. 3 જે આરોપી પકડાયા હતા, આમાં બનસિંગ, શેતાન અને દિનેશ, આ ત્રણ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ અરેસ્ટ કર્યા પછી રજૂ કરવામાં આવ્યા અને નામદાર કોર્ટ તરફથી 5 દિવસનો રિમાન્ડ આમાં ગ્રાન્ટ કરવામાં આવ્યો છે. અને હાલ અમે લોકો સીન ઓફ ક્રાઇમ જો છે, જે પૂરો ક્રાઇમ બન્યો એનો રિકન્સ્ટ્રક્શન પંચનામો થઈ ગયો છે અને આરોપીની નિશાનદેહી ઉપર જે વેપન, જો લાઇસન્સવાળો વેપન હતો ભોગ બનનારનો, આ વેપન ઢોલરા ગામથી એક વાડીમાંથી રિકવર કરવામાં આવ્યો છે, જો એ લોકો ત્યાં હાઇડ કરી દીધો હતો. આ સિવાય મોબાઈલ માટે પણ અમે લોકો તપાસ કરી રહ્યા છીએ કે ભોગ બનનારનો મોબાઈલ એ લોકો ક્યાં ફેંક્યો હતો. આ પણ એને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન દરમિયાન એના માટે પણ અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અને બીજી અમારો ટેકનિકલ બાતમીદારો સાથે કન્ટિન્યુઅમાં પ્રયાસ ચાલુ છે. એક ટીમ ઓલરેડી અમારી ત્યાં છે અને બીજી ટીમો જ્યારે પણ જરૂરત પડશે એના સપોર્ટમાં ત્યાં અમે લોકો મોકલવાના છીએ. ઓર કન્ટિન્યુઅમાં અમે લોકો એફર્ટ કરી રહ્યા છીએ. આરોપીને પૂછપરછ કરવા માટે અમે લોકો અલગ અલગ મેથડ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. આમાં સાયન્ટિફિક મેથડ છે અને જો ઇન્ટ્રોગેશનના વેરિયસ જો પ્રૂવડ મેથડ છે એનો અમે લોકો ઉપયોગ કરી રહ્યા છીએ અને આમાં સફળતા પણ મળી છે. આપણે જંગલ જેવો વિસ્તાર છે ને, નાની પહાડીઓ ત્યાં છે. આપણા જો દાહોદનો આજુબાજુનો જો વિસ્તાર છે એવો વિસ્તાર છે ને, ત્યાં ગામડામાં જ્યારે આપણે જઈએ તો રોડની કનેક્ટિવિટી પણ વ્યવસ્થિત નથી અને ઘર બહુ નાના છે, રાસ્તા સકડા છે, ત્યાં વાહન જઈ શકે એવી પ્રોપર વ્યવસ્થા નથી. અને ગામોમાં તમામ લોકો કૂકડા રાખે છે અને ડોગ્સ રાખે છે, તો એ ઓલરેડી એલર્ટ કરે છે કે ભાઈ કોઈ બહારનો વ્યક્તિ અહીંયા આવી ગયો. લાઇટની વ્યવસ્થા પણ સારી નથી, ત્યાં મેપ કામ નથી કરતો, લોકેશન અને મોબાઈલ કનેક્ટિવિટી પણ નથી. તો આ તમામ વસ્તુઓ ડિટેક્શનને અને આરોપી પકડીને ત્યાંથી ઓપરેશન કરવામાં થોડો મુશ્કેલી ઊભી થાય છે, પરંતુ અમારી ટીમ બહુ વ્યવસ્થિત કામ કર્યું છે અને આગળ પણ આમાં કન્ટિન્યુ કામગીરી ચાલે. ત્યાં આ વિસ્તારમાં મતલબ અમુક લોકો વધારાની આય માટે કૂકડા રાખતા હોય છે, પરંતુ બહારના લોકો જ્યારે જાય તો કૂકડા એકસાથે સ્વર કરે છે, તો આમાં અલર્ટ થઈ જાય છે. જો આરોપી અપરાધી હોય અલર્ટ થઈ જાય છે. સેમ કૂતા પણ રાખે છે ત્યાં કૂતરા. આનો પણ આજ આમાં અલગ અલગ મેથડ્સ છે. કોઈ આરોપી પ્યારથી પૂછવાથી માને, કોઈ ઇમોશનલ આનેથી માને, કોઈ કંઈ જમવાથી માને, કોઈ બીજા કોઈ તौर તરીકાથી માને, તો અલગ અલગ મેથડ્સ હોય. તો અલગ અલગ તરીકા અમે આજમાયા હતા. આમાં એક અમારા પીઆઈ છે, એ બહુ સારા ઇન્વેસ્ટિગેશન કર્યો. આ આરોપી જો મેન આરોપી પકડાયો એને ચોકલેટનો વધારે શોખ છે, તો કે ચોકલેટ અમારે ખાવાની છે, તો ચોકલેટ ખવડાયા પછી પ્રોપર તરીકાથી જો ઇન્વેસ્ટિગેટર છે એની સાથે વાત કરી અને અમુક અલગ અલગ ક્રાઇમ્સમાં પોલીસ જો અલગ અલગ મેથડ્સ ઇન્ટ્રોગેશનના યુઝ કરતી હોય છે. તો આમાંથી એક મેથડ છે કે કોઈ ખાવા પીવાની જો વસ્તુ એને ગમતી હોય તો પછી આરોપી છે બોલવા માંડે, તો આ જ આમાં યુઝ કરવામાં. રૂપિયા તો એક વખત તો જો ઇન્ટ્રોગેટર છે એની સાથે કમ્ફર્ટેબલ થયા પછી આના સાથે રિકવર થઈ ગયા આના ગાડીમાંથી.